નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વરસાદી પાણીના ભરાવામાં લોકોને મળશે રાહત। વરસાદી પાણીના નિકાલ માટે 3 પમ્પિંગ સ્ટેશનની કામગીરી શરૂ। પોરબંદરમાં ઉનાળે ઝેરી મધમાખી હુમલાઓ વધતા ચિંતાનો માહોલ। મધમાખીના હુમલાઓ સામે તંત્ર અને લોકોની જાગૃતિ પણ જરૂરી। પોરબંદરમાં વિદેશ જવા મામલે લાખોની છેતરપિંડીનો મામલો। 3 શખ્સોની જામીન અરજી મુકાતા કોર્ટનો નામંજૂર કરતો ચુકાદો। માધવપુર ગામે મચ્છીનો દંગો ભાડે આપવા મામલે થઈ મારામારી। પૈસાની લેતી દેતીમાં મારામારી સર્જાતા બંને પક્ષોની પોલીસ ફરિયાદ। પોરબંદરમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, ત્યારે આજે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર હતું, જે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। પોરબંદરમાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। ધોરણ 10ની પરીક્ષામાં 7258 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 413 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3883 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે। ત્યારે આજે સવારે ધોરણ 10માં વિજ્ઞાનનું પેપર હતું, જે સરળ જતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળતી હતી। સેન્ટ મેરી સ્કૂલ ખાતે આવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે વાલીઓને તેડવા આવેલ વાલીઓની કતાર લાગી હતી। મારું નામ હેત જિગ્નેશ પોપટ છે। આજે અમારી સાયન્સની એક્ઝામ હતી, પરમ ઇંગ્લિશની હતી। આજે સારું ગયું પેપર ને પરમ દિવસે ઇંગ્લિશનું ઈઝી હતું ને સારું ગયું। આજે ટ્વિસ્ટેડ તો પણ થોડુંક હતું, બાકી પેપર ઈઝી હતું ને હવે મેથ્સનું છે પછી 13 તારીખે। હા, બરાબર હતું બધું। પાણી માટે પણ આવતા હતા પૂછવા ને બાકી બધા આવતા હતા। મારું નામ ઋષિલ ગાજરા ને સાયન્સ ઋષિલ ગાજરા। પેપર આજનું થોડુંક આમ આવડી ગયું, પણ સેક્શન સી થોડુંક અઘરું હતું, અને સેક્શન બી એકદમ સહેલું હતું ને સેક્શન એ પણ ઇંગ્લિશનું પેપર પણ સારું હતું, આવડી ગયું। 10થમાં બોર્ડનું આ સાયન્સનું પેપર હતું। તૈયારી સારી હતી, રાતના સવારમાં 5 વાગ્યામાં ઉઠી ગયા હતા। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે આયોજન કરાયું છે, જેમાં ₹50 કરોડના ખર્ચે 3 આધુનિક પમ્પિંગ સ્ટેશનની કામગીરી શરૂ કરી દેવાઈ છે। પોરબંદર શહેરમાં ભવિષ્યમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરના 3 અલગ અલગ સ્થળોએ આધુનિક પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગોઢાણીયા કોલેજ, રાજવી પાર્ટી પ્લોટ પાછળ ચાંડેશ્વર મંદિર અને વીરભનુની ખાંભી પાસે બેલા સહિતના 3 સ્થળે પમ્પિંગ સ્ટેશનનું કામ પૂરજોશમાં શરૂ કરાયું છે। આ પ્રોજેક્ટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આશરે ₹50 કરોડના ખર્ચે અમલમાં મૂકવામાં આવ્યો છે। શહેરના સતત વિકાસ, વધતી વસ્તી અને વિસ્તરતા રહેણાંક વિસ્તારોને ધ્યાનમાં રાખીને શહેરની ગટર તથા વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને મોન્સૂન દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। વધતી વસાહતો, રસ્તાઓનું ઊંચું લેવલ અને જૂની ડ્રેનેજ લાઇનોના કારણે ઘણીવાર પાણીનો નિકાલ સમયસર થતો નથી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા આધુનિક સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશનમાં આધુનિક ટેકનિકલ અને સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। તેમાં આરસીસી ઇન્ટેક સમ્પ, પંપ, હાઉસ બિલ્ડિંગ, મજબૂત ફાઉન્ડેશન સ્ટ્રક્ચર, કમ્પાઉન્ડ વોલ, ગેટ, આંતરિક આરસીસી રોડ જેવી સિવિલ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મેકેનિકલ સુવિધાઓ તરીકે ઊંચી ક્ષમતાવાળા વોટર પંપ, ઇલેક્ટ્રિક મોટર, ડિલિવરી પાઇપલાઇન, વાલ્વ અને એનઆરવી જેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ટેકનિકલ સુવિધાઓમાં એલટી, એમસીસી પેનલ, પાવર, કંટ્રોલ કેબલિંગ, અર્થિંગ સિસ્ટમ અને લાઇટિંગની વ્યવસ્થા રહેશે। પાણીના સ્તર અને પ્રવાહ ઉપર નજર રાખવા માટે લેવલ સેન્સર, ફ્લો મીટર, પ્રેશર ગેજ જેવી મોનિટરિંગ સિસ્ટમ રહેશે। સાથે સાથે સોલાર પેનલ,
કેટલ ટ્રેપ તથા અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે આગામી 7 વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે 120 HP ક્ષમતા ધરાવતા પંપો બિરલા પમ્પિંગ સ્ટેશન ખાતે અને ચાંડેશ્વર પમ્પિંગ સ્ટેશનમાં સ્થાપિત કરવામાં આવશે, જેમાં પ્રતિ પંપ આશરે 9 લાખ લીટર પ્રતિ કલાક 250 લીટર પ્રતિ સેકન્ડ પાણી કાઢવાની ક્ષમતા રહેશે. છાયા અને બિરલા વિસ્તારમાં આ પંપોની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે. શહેરમાં બની રહેલા 3 પમ્પિંગ સ્ટેશન કાર્યરત બન્યા બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોને સીધો લાભ મળશે. વરસાદી મોસમ દરમિયાન રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં અનેક માર્ગો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે પોરબંદરના રામટેકરી નજીક પણ ઘણા સમયથી માર્ગ બિસ્માર હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં ભારે વરસાદને લઈને શહેરના અનેક માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા હતા, ત્યારે શહેરમાં રહેલ બિસ્માર રસ્તાઓનું સમારકામ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ પણ શહેરમાં અનેક માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં પોરબંદરના રેલવે સ્ટેશનથી હરીશ ટોકીઝ તરફ જતા રસ્તે રામટેકરી નજીકના રોડ પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા પાલિકાના પૂર્વ સદસ્ય જીવનભાઈ જુંગી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં વિવિધ રસ્તાની તો હાલત એકદમ ખરાબ છે. એમાં ખાસ કરીને એસવીપી રોડ પર જે નવું પોસ્ટ ઓફિસ છે ત્યાંથી લઈને રામટેકરી બાજુ જતા કે આપણે ફાટક બાજુ જવાય બીજી રોડ બાજુ કેટલા ટાઈમ ત્યાં ખાડા છે. રસ્તાઓ સ્લીપો થાય છે. રસ્તામાં સ્કૂટરો ઘણી વખત સાંભળવા માટે સ્લીપ થઈ જાય છે. તો આ તાત્કાલિક ધોરણે મરામત કરવી જોઈએ અને નવો બનાવ છે. નવો બનાવવા માટે શું કરવું જોઈએ? ખોડીને ખરેખર નિયમથી અડધો ફૂટ ખોડી અને એના પર પેકિંગ કરવું જોઈએ. આ ઉપરનો ઉપર નાખેલી છે. પોરબંદરના વિસ્તારના ઘણી જગ્યા આવી છે. હું કમિશનર સાહેબને એ જ કહું છું કે રજૂઆત લોકો કરે છે રજૂઆત અને તમે જવાબ આપો છો, પણ એના કામના સોલ્યુશન નથી આવતા. વર્ષથી પડોથી હમણાં ચૂંટણી આવી જશે, પણ આના માટે શું? તો તાત્કાલિક જે આપણે ચૂંટણીને ધ્યાનમાં રાખીને નહીં, પણ લોકોની સુવિધા, લોકોના ટેક્સના પૈસા એને એનું વળતર મળે અને ટેક્સના સુવિધાથી જે સ્કૂટરોના અને રસ્તામાં ખાડામાં વાહનો નુકસાન થાય છે, કમળુને ઠોકરું થાય છે એટલે કમર ઉપર સીધી અસર આવે છે, હોસ્પિટલ આવે છે, તો તાત્કાલિક ઘણા મરમ્મત કરવા જોઈએ એવી મારી માંગણી. આ રોડ પર રામટેકરી નજીક બિસ્માર રસ્તાને લઈને દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે વહેલી તકે તંત્ર રોડના સમારકામ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજથી મહિલાઓને થતા સર્વાઇકલ કેન્સરથી રક્ષણ મેળવવા માટે વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લાની સરકારી હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રમાં આ વેક્સિન ઉપલબ્ધ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે અજમેર ખાતે ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી HPV રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહિલાઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે રાજ્યની 14 વર્ષની વયમર્યાદાની દીકરીઓનું રસીકરણ કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સરની વેક્સિનેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ આજથી 3 માસ સુધી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન ઉપલબ્ધ કરવામાં આવશે. આ અભિયાનના પ્રારંભ અંગેનો જિલ્લા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની MK ગાંધી અંગ્રેજી માધ્યમ શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અનેક અદ્ભુત પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર CV રામન દ્વારા શોધવામાં આવેલ રામન ઇફેક્ટની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષ્યમાં પોરબંદરની MK ગાંધી અંગ્રેજી માધ્યમ શાળામાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 4 થી 8ના 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને 75 જેટલા મોડલ અને પ્રોજેક્ટ્સ બનાવવામાં આવેલ હતા, જેને મોટી સંખ્યામાં શાળાના વાલીઓએ અને વિદ્યાર્થીઓએ નિહાળેલ હતો. વિજ્ઞાનના અવનવા પ્રયોગ જેવા કે સોલર વિલેજ, અંધશ્રદ્ધા નિવારણ માટેના પ્રયોગ, વનસ્પતિમાં ફલનના વર્કિંગ મોડલ તેમજ મેથેમેટિકલ ABCD, મેથ્સ પઝલ્સ અને ફોર્મ્યુલા અને પૃથ્વીના આવરણો અને ભારતીય ક્રાંતિકારીઓ સહિતના વિવિધ મોડેલ્સ દર્શાવવામાં આવ્યા હતા. નમસ્કાર,
મારું નામ રાજપરા નંદિની છે. હું શ્રી એમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ ટીચર તરીકે કામ કરું છું. આજે સાયન્સ દિવસ નિમિત્તે અમારી શાળામાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં હતું, જેમાં મેથ્સ અને સોશિયલના પ્રોજેક્ટ પણ ઇન્ક્લુડ કરેલા હતા. સાયન્સમાં ઘણા બધા પ્રોજેક્ટ જે સ્ટુડન્ટે બનાવેલા હતા. ધોરણ 4 થી લઈ અને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને એ સ્ટુડન્ટે મેથ્સ અને સોશિયલના પણ પ્રોજેક્ટ બનાવ્યા. કુલ 77 જેટલા પ્રોજેક્ટ હતા, 75 પ્રોજેક્ટ, અને 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકો નિહાળવા માટે પણ આવેલા હતા. ઘણા બધા સારા એવા પ્રોજેક્ટ, જેમ કે સોલાર એનર્જીથી આખો સિટી જે કઈ રીતે વર્ક કરી શકે છે સૂર્ય ઉર્જાથી, એ હતું. પછી અંધશ્રદ્ધા નિવારણ માટેની પ્રવૃત્તિઓ હતી. ચંદ્રયાન 3 હતું. સોશિયલના ઘણા બધા પ્રોજેક્ટ, જેમ કે આપણા ફ્રીડમ ફાઇટર્સ છે એના વિશે હતું. પછી સ્ટ્રેટોસ્ફિયર, અર્થ જે તેના કેટલા આવરણ હોય એના રિલેટેડ સોશિયલમાં પ્રોજેક્ટ હતો. મેથ્સની અંદરમાં મેથ્સના પઝલ્સ હતા અને ઘણા બધા ફોર્મ્યુલા કે જે સ્ટુડન્ટને લાઈફમાં કામ લાગે એવા ફોર્મ્યુલાનો રિલેટેડ ઇલેક્ટ્રિસિટી વાળો એક પ્રોજેક્ટ હતો. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન વિજ્ઞાન શિક્ષક નંદની રાજપરા દ્વારા તેમજ આચાર્ય ચાણક્ય ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં એક શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ આ નિઃશુલ્ક તાલુકા યોગ શિબિરમાં 250 જેટલા લોકોએ લાભ લઈ યોગ શિબિરને સફળતા અપાવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં યોગ દ્વારા રોગ નિવારણ થઈ શકે એવા હેતુથી વિવિધ સ્થળો પર યોગ શિબિરોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચંડ પુરુષાર્થી ચેરમેન યોગ સેવક શિષપાલજીના સીધા માર્ગદર્શનમાં સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીની સૂચનાથી ઝોન કોર્ડિનેટર ચેતનાબેન ગજેરાના અધ્યક્ષ સ્થાને રાણાવાવ ખાતે ખોજા સમાજવાડીમાં અને કુતિયાણામાં કામનાથ મંદિર પાસે તાજેતરમાં તાલુકા યોગ શિબિરનું આયોજન થયું હતું. રાણાવાવ અને કુતિયાણા તેમજ આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ લાભ લઈ આ શિબિરને સફળ બનાવી હતી. આ શિબિરને સફળ બનાવવા રાણાવાવ ખોજા સમાજના મુખી બરકતભાઈ પટણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમની આ સેવા માટે જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ઉનાળે ઝેરી મધમાખી હુમલાઓ વધતા ચિંતા ફેલાઈ છે, જેમાં બખલ્લા અને માધવપુરની ઘટનાઓ બાદ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે. ત્યારે આ અંગે અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ સૂચનો કર્યા છે. પોરબંદર જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી મધમાખીના ઝુંડ દ્વારા હુમલાની ઘટનાઓ વધતા ચિંતા ફેલાઈ છે. તાજેતરમાં બખલ્લા ગામમાં 4000 જેટલા મધમાખીના ઝુંડે એક વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચાડી છે અને અન્ય લોકો તથા પશુઓને ઈજા પહોંચી, જ્યારે માધવપુરમાં પણ એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે આવી ઘટનાઓ માત્ર દુર્ઘટના નહીં પરંતુ જાગૃતિના અભાવનું પરિણામ છે. તેથી ગ્રામ્ય જનતાએ સાવચેત રહેવું અને તંત્રએ પોતાની જવાબદારી નિભાવવી અનિવાર્ય બની છે. પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં દર વર્ષે ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડ દ્વારા વાડી અને ખેતીવાડી વિસ્તારોમાં હુમલાની ઘટનાઓ વધી જાય છે. ઘણીવાર આવા હુમલાઓ જીવલેણ સાબિત થાય છે. આવા બનાવો માત્ર દુર્ઘટના નથી પરંતુ જાગૃતિના અભાવ અને સાવચેતીના અભાવે સર્જાતી ગંભીર પરિસ્થિતિ છે. તેથી ગ્રામ્ય જનતાએ સાવચેત રહેવું અને તંત્રએ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી બની જાય છે. ઉનાળાની ઋતુમાં તાપમાન વધતા મધમાખીઓ વધુ ચીડિયાળી બને છે. ઝાડ કાપવા, ધુમાડો કરવો કે વાડીમાં મશીનરીનો અવાજ, અજાણતા છતાં પાસે જવું, પશુઓની હલચલ, સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ, આ બધા કારણો મધમાખીને આક્રમક બનાવી શકે છે. એકવાર ઝુંડ ઉશ્કેરાય તો હજારો મધમાખીઓ એક સાથે હુમલો કરે છે. રામદેવભાઈએ વધુમાં જણાવ્યું છે કે મધમાખી હુમલો કરે ત્યારે હાથ હલાવીને મારવાનો પ્રયાસ ન કરવો. તરત જ માથું અને ચહેરો ઢાંકી સુરક્ષિત જગ્યાએ દોડવું. ઘર, ગાડી અથવા કોઈ બંધ ઓરડામાં તરત પ્રવેશો. પાણીમાં કૂદી જવું યોગ્ય નથી, કારણ કે મધમાખી પાણી ઉપર રાહ જુએ છે. વાડીમાં કામ કરતી વખતે આખું શરીર ઢાંકે તેવા કપડાં, ટોપી અને સ્કાર્ફનો ઉપયોગ કરવો. પરફ્યુમ, સુગંધિત તેલ અથવા ચટક રંગના કપડાં મધમાખીને આકર્ષે છે. જો પડી જાવ તો ચહેરો ઢાંકી ગોળ બની જાવ અને માથું સુરક્ષિત રાખો. અને જો મધમાખી કરડે તો ડંખ તરત જ દૂર કરવો. ઠંડા પાણીથી ધોવું, બરફ લગાવવો, એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ,
ચક્કર કે બેહોશી થાય તો તરત હોસ્પિટલ લઈ જવું. ગામમાં ક્યાંક મોટા છતા હોય તો તેની જાણકારી ગ્રામ પંચાયતને આપવી. છતા તોડવાનો પ્રયાસ સામાન્ય લોકોએ ન કરવો. પ્રશિક્ષિત વ્યક્તિ અથવા ફાયર બ્રિગેડની મદદ લેવી. ઝેરી મધમાખીના છતા દૂર કરવાની અને જોખમી પરિસ્થિતિમાં બચાવ કામગીરી કરવાની મુખ્ય જવાબદારી ગ્રામ પંચાયત સ્થાનિક સ્તરે માહિતી એકત્ર કરી સંબંધિત વિભાગને જાણ કરવી. તાલુકા અને જિલ્લા પ્રશાસન જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન સેલ દ્વારા કાર્યવાહી સુનિશ્ચિત કરવી. ફાયર બ્રિગેડ વિભાગ શહેર વિસ્તારમાં ફાયર બ્રિગેડ છતા દૂર કરવાની કામગીરી કરે છે. કૃષિ અને વન વિભાગ વન વિસ્તારમાં કે જાહેર જમીન પર આવેલ છતા દૂર કરવા સંકલન કરવું. આરોગ્ય વિભાગ હુમલા બાદ તાત્કાલિક સારવાર અને જાગૃતિ કાર્યક્રમો ચલાવવાની જવાબદારી હોય છે. પોરબંદર જિલ્લામાં વધતી મધમાખી હુમલાની ઘટનાઓ ચિંતાજનક છે. બખલ્લા અને માધવપુર જેવી ઘટનાઓ આપણને ચેતવણી આપે છે કે હવે માત્ર દુઃખ વ્યક્ત કરવાનો સમય નથી, પરંતુ સંકલિત પ્રયાસ કરવાનો સમય છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાસીઓએ સાવચેત રહેવું, જોખમી છતાની જાણ કરવી અને પ્રશિક્ષિત ટીમ દ્વારા જ દૂર કરાવવું જોઈએ. તંત્રએ પણ સ્પષ્ટ જવાબદારી નિર્ધારિત કરી ઝડપી કાર્યવાહી માટે હોટલાઇન, બચાવ દળ અને જાગૃતિ અભિયાન શરૂ કરવું જોઈએ તેવું રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના સ્વચ્છતા જાળવવા તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે નિયમિત તપાસ અને દંડ વસૂલી પ્લાસ્ટિક જપ્ત કરાયું છે. પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા મહાનગરપાલિકા દ્વારા સતત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીની સૂચના અનુસાર સેનિટેશન વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 6 વિસ્તારમાં ઝોન સેનિટેશન સબ ઇન્સ્પેક્ટર અને વોર્ડ સુપરવાઇઝરની ટીમ દ્વારા દુકાનોમાં પ્લાસ્ટિકની બેગ ઝબલાના ઉપયોગ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સરકારના નિયમો વિરુદ્ધ 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ ગ્રાહકોને આપતા 3 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જે વેપારીઓ પાસેથી કુલ ₹2500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન અંદાજે 12 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 12 વિસ્તારમાં પણ ચેકિંગ દરમિયાન જાહેર સ્થળે ગંદકી કરતા 4 વ્યક્તિઓને સ્થળ પર જ ₹400નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે સાથે સંબંધિત દુકાનદારોને દુકાનની બહાર પડેલો કચરો તરત જ સાફ કરવા સૂચના આપવામાં આવી હતી અને દુકાનદાર દ્વારા સ્થળ પર જ સફાઈ પણ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર આરસેટી દ્વારા મહિલાઓ માટે તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે અગરબત્તી બનાવવાની તાલીમ અપાઈ હતી. આ કાર્યક્રમમાં 20 જેટલી મહિલાઓ જોડાઈ હતી, ત્યારે આ તમામ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પોરબંદર ટ્રાફિક પોલીસના મહિલા હેડ કોન્સ્ટેબલે પ્રામાણિકતા દાખવી છે, જેમાં તેને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, ત્યારે જહેમત ઉઠાવી આ મોબાઈલ ફોનના મૂળ માલિકને શોધી અને મોબાઈલ ફોન પરત કર્યો હતો. પોરબંદર ટ્રાફિક પોલીસ શાખાના હેડ કોન્સ્ટેબલ માલીબેન મોઢવાડિયા તથા ટ્રાફિક બ્રિગેડ જયપાલ વિંજુડા પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન તેમને ગોઢાણીયા કોલેજ નજીકથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે મામલે તેણે ઓફિસે જઈ આ મોબાઈલ ફોનના મૂળ માલિક અંગે તપાસ કરતા ઝુંડાળા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ વાજા ફોનના માલિક હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હિતેશભાઈને શોધી માલીબેને આ મોબાઈલ ફોન પરત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના યુવાનને વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનાના આરોપીઓએ આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ દ્વારા આગોતરા જામીનની અરજી ફગાવી દેવામાં આવી છે. છાયાના રામદેવભાઈ કરશનભાઈ ઓડેદરાએ પોરબંદરના રાજેશ રામાભાઈ પરમાર, સુરતના મિલન ગજેરા અને ઉદય જયસુખ માલવિયા સામે ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેને પોતાને તથા તેના ભાણેજને વિદેશ જવું હોય અને આ શખ્સો વિદેશ જવાના એજન્ટ તરીકે કામ કરતા હોવાનું સામે આવતા તેની સાથે ડીલ કરી વિઝા, ટિકિટ તથા ડોક્યુમેન્ટ મળી કુલ ₹7,26,000 આપ્યા હતા.
ત્યારબાદ પણ આ શખ્સોએ તેઓને વિદેશ નહીં મોકલીને છેતરપિંડી કરી હતી, જે મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા આ શખ્સોએ જામીન અરજી મૂકી હતી. ત્યારે તેઓની આ જામીન અરજીનો વિરોધ કરી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર AJ લીલા દ્વારા ધારદાર દલીલ કરાઈ હતી, જેને ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ PH શર્મા દ્વારા આ શખ્સોની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે માધવપુર ગામે મચ્છીનો દંગો ભાડે આપવા બાબતે પૈસાની લેતી દેતીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જે મામલે સામસામી ક્રોસ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માધવપુર ગામના મચિયારાવાડમાં રહેતા જાની ઇસ્માઇલ લુચાણી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા ઇસ્માઇલ લુચાણીએ પોરબંદરના વેપારીઓને દંગો ભાડે આપ્યો હતો, જેના પૈસાની લેતી દેતી બાબતે પોરબંદરનો મહેબૂબ સમા, ફૈઝલ, સૈયદ બાપુ અને માધવપુરનો અનવર કમુ લુચાણી બોલાચાલી અને ઝઘડો કરતા હતા અને અનવરે કોઈને ફોન કર્યો હતો. તેથી રફીક અબ્દુલ લુચાણી તથા કમુ અબ્દુલ લુચાણી અને હસન અબ્દુલ લુચાણી ત્યાં આવી પહોંચ્યા હતા તથા ફરિયાદી જાની તથા તેના પિતા ઇસ્માઇલને ગાળો બોલવા લાગ્યા હતા. એ દરમિયાન માધવપુરનો હસન અબ્દુલ લુચાણી ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના ધોકાથી જાનીને મારવા લાગ્યો હતો. તો કમુ અબ્દુલ લુચાણીએ પણ ધોકા વડે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા કરી હતી. તમામ ઈસમો ધોકા પાઇપ વડે મારવા લાગ્યા હતા. જાનીના પિતા ઇસ્માઇલ સાથે ઝપાઝપી કરીને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધમકી આપી હતી. તેથી આ તમામ મહેબૂબ સમા, ફૈઝલ, સૈયદ બાપુ, અનવર કમુ લુચાણી, રફીક અબ્દુલ લુચાણી, કમુ અબ્દુલ લુચાણી અને હસન અબ્દુલ લુચાણી સામે માર્યાની અને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. તો સામા પક્ષે રફીક અબ્દુલ લુચાણીએ પણ માધવપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે, જેમાં એવું જણાવ્યું છે કે તેનો ભત્રીજો અનવર તથા પોરબંદરના વેપારી મહેબૂબ સમા, ફૈઝલ અને સૈયદ બાપુ સાથે દંગાના પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો અને બોલાચાલી કરતા હતા. તેથી રફીક અબ્દુલ લુચાણી અને તેની પત્ની જેનુબેન સમજાવવા ગયા ત્યારે ઇસ્માઇલ સુલેમાન લુચાણી, જાની ઇસ્માઇલ લુચાણી અને હાજી ઇસ્માઇલ લુચાણી ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડનો પાઇપ લઈને આંખના નેણ પર માર્યો હતો, જેથી રફીકની પત્ની જેનુબેન બચાવવા માટે વચ્ચે પડતા જાની અને હાજીએ જેનુબેનને ઢીકા પાટુનો માર મારીને ધમકી આપી હતી, જે બંને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના રબારીકેડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે મોહન ગોગન રાડા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં મોહન પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના બોખીરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રૂપીબેન જેઠા સિંધલ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને મહિલા સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના દરિયામાં એક ખલાસીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે, જેમાં મદની કશવા નામની બોટમાં ખલાસી તરીકે કામ કરી રહેલ નવસારી પંથકના શુક્કર સોમાભાઈ હળપતિ કોઈ કારણોસર ડીઝલ છાંટી પોતાના શરીરને આગ લગાવી દીધી હતી, જે ઘટનામાં તેમનું મોત થયું છે. તો બીજી તરફ નવસારી પંથકના જ એક ખલાસીનું ડૂબી જવાથી મોત થયું છે, જેમાં મારુતિ નામની બોટમાં કામ કરી રહેલ હિરલકુમાર નાનુભાઈ ખલાસીને આંચકી આવતા તે બોટમાંથી દરિયામાં પડી ગયો હતો, જે ઘટનામાં તેમનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વરસાદી પાણીના ભરાવામાં લોકોને મળશે રાહત. વરસાદી પાણીના નિકાલ માટે 3 પમ્પિંગ સ્ટેશનની કામગીરી શરૂ. પોરબંદરમાં ઉનાળે ઝેરી મધમાખી હુમલાઓ વધતા ચિંતાનો માહોલ. મધમાખીના હુમલાઓ સામે તંત્ર અને લોકોની જાગૃતિ પણ જરૂરી. પોરબંદરમાં વિદેશ જવા મામલે લાખોની છેતરપિંડીનો મામલો. 3 શખ્સોની જામીન અરજી મુકાતા કોર્ટનો નામંજૂર કરતો ચુકાદો.
માધવપુર ગામે મચ્છીનો દંગો ભાડે આપવા મામલે થઈ મારામારી. પૈસાની લેતી દેતીમાં મારામારી સર્જાતા બંને પક્ષોની પોલીસ ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.